નમસ્તે, હું ડૉક્ટર કુનાલ વાઘેલા, ગિરિરાજ હોસ્પિટલ કુવાડવા ખાતે કન્સલ્ટન્ટ ફિઝિશિયન નેગેટિવ કેર સ્પેશિયાલિસ્ટ છું. આજે આપણે કેરી વિશે જાણવાનું છે, તો તમારા કોઈ પ્રશ્ન હોય તો જણાવો. શું આપણે રોજ કેરી ખાવી જોઈએ? હા, આપણે જનરલી કેરી આ માર્ચ મહિનાથી ચાલુ થાય છે અને જૂન જુલાઈ મહિના સુધી ગુજરાતમાં રાજકોટમાં કેરી અવેલેબલ હોય છે. તો ખાસ કરીને 100 ગ્રામ એટલે કે ઓન એવરેજ 200 ગ્રામની કેરી આવતી હોય, આપણે 100 ગ્રામના હિસાબથી સમજીએ કે અડધી કેરી ખાઈએ તો અરાઉન્ડ 60થી 65 કિલો કેલરી જેટલી ઉર્જા મળતી હોય છે. 15થી 17 ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ મળતું હોય છે. 14 ગ્રામ સીધી શુગર મળે છે. 1 ગ્રામ પ્રોટીન મળે છે અને તમે નહીં માનો કે 84% જેટલું ખાલી ને ખાલી એમાં પાણી આવેલું હોય છે. અમુક તત્વો આવેલા હોય છે, જેમ કે વિટામિન એ કેરીમાં ભરપૂર હોય છે, વિટામિન સી, ફોલેટ જે ફોલિક એસિડ સ્વરૂપે વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે, અને એક સ્મોલ અમાઉન્ટમાં પોટેશિયમ તેમજ કોપર નામનું તત્વો પણ હોય છે. સ્પેશિયલી વિટામિન એ છે એ આંખ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, આંખની રોશની વધારવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. વિટામિન સી એ ઇમ્યુનો બૂસ્ટર કે જે આપણે માનીએ કે કોરોના કાળમાં અથવા તો સીઓપીડીવાળા પેશન્ટમાં આપણે વિટામિન સીનું ઇન્ટેક કરવાનું કહેતા હતા, તો વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી જતા હોય છે. બી કોમ્પ્લેક્સ અને પોટેશિયમ જે દર્દીઓને વારાઘડીએ મોંમાં ચાંદા પડતા હોય છે કે વારાઘડીએ તકલીફ થતી હોય છે એનેમિયાની, તો એવા દર્દીઓને ખાસ આપણે અડધી કેરી ખાવાનું જનરલી કહેતા હોઈએ છીએ. શું પ્રેગ્નન્સી